अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक प्रकरण 11 भूमि स्वरूपो। विद्यार्थी मित्रों, आ पहलाना तासमां आपणे मैदान विषे जोई गया। मैदानનું મહત્વ આપણે જોયું હતું અને મેદાનના પ્રકારો, જેમાં મેદાનનો પ્રકાર હતો કિનારાના મેદાન, ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન અને મેદાનોનું મહત્વ. હવે આપણે આજે ઉપસાગર, અખાત, ભૂશીર આ બધી વસ્તુ કોને કહેવાય છે તે જોઈશું. ઉપસાગર એટલે શું? ઉપસાગરને સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. ઉપસાગર કોને કહેવાય? તો મહાસાગરના જળભાગનો, જે મહાસાગરો છે તેનો જે જળભાગ હોય છે, જળભાગ કેટલો? આંશિક ભાગ, એટલે ઉપસાગર તેને કહેવાય છે ઉપસાગર. જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહાસાગરના જે આંશિક જળભાગને કહેવાય છે ઉપસાગર. આ ઉપસાગર કેવો દેખાય છે? તો વિશાળ સરોવર જેવો આકાર તે ધારણ કરે છે. અને ઉપસાગરો વિશાળ અને નાના પણ હોઈ શકે છે. ઉપસાગર ક્યાં આવેલું છે ભારતમાં? તો ભારતમાં બંગાળનો જે ઉપસાગર છે તે મહત્વનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉપસાગરનું. આગળ અખાત. અખાત કોને કહેવાય? તો જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય, એટલે કે ત્રણ સાઈડે એમાં ભૂમિ હોય, ભૂમિથી ઘેરાયેલો હોય, તેવા ભાગને આપણે અખાત કહીએ છીએ. જ્યારે કોઈ જળ વિસ્તાર છે એની 3 બાજુ શું છે? ભૂમિ છે. 3 બાજુ ભૂમિથી ઘેરાયેલી છે તેને કહેવાય છે અખાત. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. કચ્છનો અને ખંભાતનો અખાત એ ઉદાહરણ છે અખાતનું. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેને અખાત કહેવાય છે. ખંભાતનો અને કચ્છનો અખાત એ અખાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો. ભૂશીર એટલે શું? ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ભૂશીર કોને કહેવાય? તો ભૂશીર ભૂમિનો લંબાત્મક છેડો છે, જળભાગમાં ફેલાયેલ હોય છે. જળભાગમાં તે ફેલાયેલું હોય છે અને તેને સમુદ્ર કિનારાની સંજ્ઞા પણ આપી શકાય. સંજ્ઞા એટલે કે નામ, સમુદ્ર રેખાનું નામ પણ તેને આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી. ભારતમાં સૌથી છેલ્લે આવેલી છે કન્યાકુમારી, અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં આવેલી છે. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને આપણે સમુદ્ર રેખાનું નામ પણ આપી શકીએ છીએ. અને આ ભારતમાં કન્યાકુમારીમાં આવેલું છે. કેપ ઓફ ગુડ હોપ પર એક ભૂશીર છે જે આફ્રિકામાં છે. આગળ ભૂશીર પછી ટાપુ. ટાપુ કોને કહેવાય? જે ભૂમિ ભાગ 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરા બેટ,
પિરમબેટ, શિયાળ બેટ વગેરે. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલું હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. ટાપુ ક્યાં ક્યાં આવેલા છે? તો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, વિશાળ બેટ વગેરે ટાપુઓ છે. ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. કાશ્મીરમાં ખીણ છે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. પર્વતોની જે હારમાળાઓ છે તેની વચ્ચે જે નીચાણવાળો ભાગ આવે છે, જ્યારે ગેટ પર્વત અને ખંડ પર્વતનું નિર્માણ થાય છે, હિમનદીનું ઘસારણ થાય છે, એ કાર્યના પરિણામે શું થાય છે? તો ખીણોની રચના થાય છે. ગેટ પર્વત, ખંડ પર્વત નિર્માણ પામે છે અને પર્વતોની હારમાળાની વચ્ચે જે તમને નીચાણવાળો ભાગ દેખાય છે તે હિમનદીના ઘસારણના કારણે પણ તે ખીણોની રચના થાય છે. ખીણોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કાશ્મીરની ખીણ. આગળ સમુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી કડી બે જળ વિસ્તારોને જોડે છે તે સાંકડી કડીને સમુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્રધુની એ સામુદ્રધુની છે. જે બે જળ વિસ્તારોને જોડે છે તેને આપણે સામુદ્રધુની કહીએ છીએ. જેમ કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. સંયોગી ભૂમિ કોને કહેવાય? બે જળ વિસ્તારોને અલગ કરતી, બે જળ વિસ્તારોને જોડતી સમુદ્રધુનીને શું કહેવાય છે? જળપટ્ટીને સામુદ્રધુની. અને બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલું છે. પનામા નહેર. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા જે ઉત્તર દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. આગળ દ્વીપકલ્પ. દ્વીપકલ્પ કોને કહેવાય? તો દ્વીપકલ્પ જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્ર. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. દ્વીપકલ્પ કેને કહેવાય? તો જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમારે આ બધું યાદ રાખવાનું કે ખીણ કોને કહેવાય, ઉપસાગર કોને કહેવાય, અખાત કોને કહેવાય. સંયોગી ભૂમિ, સામુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. અને સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. જે સંયોગી ભૂમિ પનામા છે અને સામુદ્રધુની જે છે તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની છે. દ્વીપકલ્પ તો તેની જે 3 ભાગો સમુદ્રથી અને એક ભાગ તેના જમીનના વિસ્તારથી જોડાયેલું હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. જે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર એ દ્વીપકલ્પ છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે એની સ્વાધ્યાય પોથી લેખન કાર્ય કરવાનું છે. અલ્લાહ હાફિઝ.
હવે આપણે સ્વાધ્યાય પોથી લેખન કાર્ય કરવાનું છે, જે પાઠ નંબર 5થી શરૂ કરીએ. પાઠ નંબર 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. જેમાં પહેલો પ્રશ્ન છે, વિકલ્પોના સાચા ઉત્તર સામે ખાનામાં લખવાનું છે. પહેલો વિકલ્પ, ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? પહેલામાં આવશે બી, સારનાથમાં. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? ગૌતમ બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. જવાબ આવશે સી. ત્રીજું, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? જવાબમાં આવશે એ, ત્રિશલા દેવી. ચોથું, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાં આવશે બી, કુંડગ્રામમાં. પાંચમું, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? જવાબમાં આવશે બી, પ્રાકૃત અને અર્ધમાગધી. છઠ્ઠું, કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? જવાબમાં આવશે સી, હિમાલય ક્ષેત્રમાં. કપિલવસ્તુ ગણ રાજ્યના વડા કોણ હતા? જવાબ આવશે ડી, શુદ્ધોધન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? જવાબમાં આવશે બી, સિદ્ધાર્થ. નવમું, સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? જવાબમાં આવશે ડી, શુદ્ધોધન. નવમું, સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? જવાબ આવશે ડી, શુદ્ધોધન. 10મું, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? જવાબ આવશે એ, યશોધરા. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? તેની પાલક માતા હતી ગૌતમી મહાપ્રજાપતિ. ડી. 12મું, સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? જવાબ આવશે બી, આલાર કલામ. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? સી, વૈશાખી પૂર્ણિમાના દિવસે. 14મું, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? એ, ધર્મચક્ર પ્રવર્તન. 15મું, ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? જવાબ આવશે બી, 4. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? જવાબ આવશે બી, સી, કર્મવાદને. આગળ જોઈએ 23મો, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? એ, પ્રિયદર્શિની. 24મું, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? ડી, ઋજુપાલિકા. 25મું, મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? પી, ત્રિરત્નના સિદ્ધાંત તરીકે. 26મું, મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? સી, જીન. 27મું, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? બી, નંદીવર્ધન. 28મું, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તો જૈન ધર્મને જાણવાના ગ્રંથો આગમ ગ્રંથો. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તળાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. શાક્ય. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. ચોથું, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. 5મું, ગૌતમ બુદ્ધે બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી. 6, ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો. ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. 8મું,
ગૌતમ બુદ્ધની માતાનું નામ મહાદેવી માયાવતી હતું. 9. બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે. 10. જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થંકરો થયા હતા 24. 11. પાષાણનાથ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બન્યા હતા. 30 વર્ષની ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું શુદ્ધોધન. 13. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્ધમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા મહાવીર તરીકે. 14. મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા હિંસા ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે તે હિંસા. 15. મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ખાલી જગ્યાનું પાલન કરવા જણાવ્યું હતું. શેનું પાલન કરવા જણાવ્યું હતું? તો બ્રહ્મચર્યનું. 16. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યા પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. બુદ્ધ અને જૈન બંને ધર્મો લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યા છે. ખરું. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ છે. ખોટું. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખોટું. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ કાર્ય કરવાનું રહેશે. જો તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી તે લોકોએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે અને જ્યારે તમે સ્વાધ્યાય લઈ લો ત્યારે તમારી સ્વાધ્યાયમાં ઉતારવાનું રહેશે. અલ્લાહ હાફિઝ.